પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના તેમજ દેશના અલગ અલગ પ્રાંતોમાંથી 300થી પણ વધુ સાહસવીરો ભાગ લેવા માટે પોરબંદર આવી પહોંચશે. દરિયા પ્રત્યેનો લોકોનો ભય દૂર થાય તેમજ સાહસ વૃત્તિ કેળવાય તેવા ઉમદા હેતુથી પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરના યુવાનો, યુવતીઓ અને બાળકોને સમૃદ્ધિ તરણની તાલીમ આપવા ઉપરાંત છેલ્લા 15 વર્ષથી રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 2 જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા અલગ અલગ કેટેગરીમાં યોજાશે, જ્યારે તારીખ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાશે. મારું નામ હર્ષિત રૂગાણી છે. હું શ્રીરામ સ્વિમિંગ ક્લબનો સભ્ય છું. આપણા ગામનું ગૌરવ સમૂહ જે તરણ સ્પર્ધા કરીએ છીએ આપણે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ અને આ વર્ષે પણ આપણે સૌને જાણીને આનંદ થશે કે આપણી પોરબંદરની જે સામુદ્રિક તરણ સ્પર્ધા છે, જેને આપણે સ્વિમાથોન કહીએ છીએ, સ્વિમાથોન 2016, એને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ માન્યતા આપી છે. એટલે સાઉથ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં જો કોઈ સ્પર્ધક સારી રીતે તરશે અને ક્વોલિફાય થાય તો એનું સિલેક્શન અહીંયા થઈ શકે. મિત્રો, તમને જણાવતા મને વિશેષ આનંદ થાય છે કે આ વખતે આપણે ફરી ઓલ ઇન્ડિયા પાર્ટિસિપેશન છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ઘણા સ્પર્ધકો આવવાના છે. સુરત, નવસારી જેમ કે અનેક ગામોમાંથી આવવાના છે. પણ બારેથી પણ ખૂબ ગુજરાત બહારના પણ ઘણી વ્યક્તિઓ આવવાની છે આ સ્પર્ધામાં ભાગ લેવા. આપણા નગરજનોને વિનંતી કરું છું કે તમે તમારા પરિવાર સહિત, બાળકો સહિત શનિવારે બપોરે 3 વાગ્યા પછી અને રવિવારે 7 વાગે અવશ્ય ત્યાં ચોપાટી ઉપર પધારશો. વિશેષમાં મને જણાવતા આનંદ થાય છે કે આ સ્પર્ધાની અંદર પૂરેપૂરી રેસ્ક્યુની અંદર ચીવટ રહીએ એટલા માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગર સેવા સદન તેમજ શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ તથા બોટ વગેરે બધું હાજર રહેશે. એટલે સ્પર્ધા સુખરૂપે દર વર્ષે જેમ પૂર્ણ થાય એમ આ વર્ષે પણ પૂર્ણ થશે એવી અમે પૂરેપૂરી તૈયારી રાખી છે. પોરબંદરમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની સમૃદ્ધિ તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે, ત્યારે વેસ્ટ બેંગોલ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી સાહસવીરો ભાગ લેવા માટે ઉમટી પડશે. અત્યાર સુધીમાં 300 જેટલા સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા તારીખ 2 જાન્યુઆરીના રોજ બપોરના 2:30 કલાકે યોજાશે. આ સ્પર્ધા 500 અને 1500 મીટરની રહેશે. તારીખ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા સવારે 6:30 કલાકે યોજાશે, જેમાં ભાઈઓની 10 કિલોમીટરની અને બહેનોની 5 કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ બુધદેવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.